ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની જ્યારે સૌથી મોટી પાર્ટી છે ને એ પાર્ટીના એક કાર્યકર્તા તરીકે વોર્ડ નંબર 12માં મને જ્યારે ઉમેદવાર કરવાની બીજી વખત તક મળી છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ માનનીય અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માનનીય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી, સંગઠન મહામંત્રી શ્રી, પ્રદેશ મહામંત્રીશ્રીઓ તેમજ સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, શહેર ભાજપ સંગઠનની સર્વે ટીમ એટલે કાર્યકર્તાઓનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. સાથે છેલ્લા 5 વર્ષમાં વોર્ડ નંબર 12માં અમે જ્યારે ચૂંટાણા ત્યારે આ વોર્ડમાં એક પણ એ પ્રકારનો વિકાસનો કામ નહોતું કે જેથી કરીને લોકો છે એ ગૌરવ લઈ શકે કે આ સુવિધા અમારા વોર્ડમાં છે. ત્યારે છેલ્લા 5 વર્ષમાં અમે આ વોર્ડને નવા બગીચાઓ, નવી શાળાઓ, નવા આરોગ્યના કેન્દ્રો, પંડિત દીનદયાળ ઔષધાલય, સાથે જ નવી 15 જેટલી આંગણવાડીઓ, 100% તમામ વોર્ડના તમામ વિસ્તારો 100% ડામરથી મઢેલા અને સાથે જ 155થી વધુ સોસાયટીઓમાં કોમન પ્લોટથી પેવિંગ બ્લોકનું કામનું છે એ પૂર્ણ કરેલા છે. વોર્ડમાં 25 કરોડના ખર્ચે ઇન્ડોર સ્ટેડિયમ છે મળેલું છે. આ વર્ષે ચાલુ વર્ષના બજેટમાં નવા સ્વિમિંગ પુલની જોગવાઈ કરેલી છે એટલે ભવિષ્યમાં આ વોર્ડના લોકોને નવી સ્વિમિંગ પુલની સુવિધા પણ પ્રાપ્ત થવાની છે. નવી વોર્ડ ઓફિસ છે એ પણ હાલ નિર્માણ થઈ રહી છે. નવી એસી લાઇબ્રેરીનું પણ કામ છે એ ચાલુ છે. નવું ફાયર સ્ટેશન લોકોની સુરક્ષા માટે છે એમનું કામ પણ છે એ કાર્યરત છે. ત્યારે નવી પીવાના પાણીની સુવિધા માટે નવી ડીઆઈ લાઇન નેટવર્ક છે એ પણ મોટા ભાગના વિસ્તારોમાં છે પૂર્ણ કરેલું છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પણ રોડની સુવિધાઓનો, પાણીની સુવિધાઓનો, ડ્રેનેજની સુવિધાઓનો લાભ છે એ લોકોને આપેલો છે. રોડનું બ્યુટિફિકેશન માટે થઈને ડિવાઈડરના કામ પણ પૂર્ણ કરેલા છે. નવા સીસી રોડ મવડીથી લઈને આગળ વગડ ચોક સુધી અને ત્યાંથી આગળ પાળ રોડ સુધી અત્યારે નવા સીસી રોડનું પણ કામ ચાલુ છે. તો આમ ભૌતિક સુવિધાઓની સાથે ગૌરવ લઈ શકાય એ પ્રકારના પ્રોજેક્ટો. સૌરાષ્ટ્રનો સૌપ્રથમ સ્પોન્જ ગાર્ડન 28 કરોડના ખર્ચે એ પણ વોર્ડ નંબર 12માં અત્યારે વિકાસનું કામ ચાલુ છે. જે વોર્ડને આજથી 5 વર્ષ પહેલા પછાત, વિકાસથી વંચિત વોર્ડ ગણાતો, આજે એ જ વોર્ડ છે એ 1 થી 18 વોર્ડમાં સૌથી વધુ સુવિધા પામનારો વોર્ડ બન્યો છે. એ જ કહે છે કે વોર્ડ નંબર 12ના કોર્પોરેટરો દ્વારા, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા, સાથે જ ધારાસભ્ય અને સાંસદશ્રીનો પણ ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે અને ત્યારે જ આ વિકાસના કામો શક્ય બન્યા છે. વોર્ડ નંબર 12 એ વિકાસનો પર્યાય બન્યો છે અને અમને જનતા ઉપર ચોક્કસ વિશ્વાસ છે કે આજે કોંગ્રેસમાં એ જ લોકો લડ્યા હતા કે જે અમારી સામે લડ્યા હતા ને એ અગાઉ છે એ પોતે કોર્પોરેટરો હતા. કોર્પોરેટરના કાર્યકાળ દરમિયાન તેઓ આ વિસ્તારના એક પણ વિકાસના કામો કરી નથી શક્યા. ત્યારે એ જ લોકો જ્યારે ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે લોકો જાગૃત છે અને પરિણામ પણ નિશ્ચિત છે કે ગયા વખતે જે અમને લીડ મળી હતી એનાથી પણ બમણી લીડ છે એ અમારા કાર્યકર્તાઓના ભરોસા ઉપર, કાર્યકર્તાઓની મહેનત અને પ્રજાના ઉપર અમે જે કામો કર્યા છે એ પ્રજાનો વિશ્વાસથી અમને ચોક્કસ લાગે છે કે ખૂબ જંગી લીડથી ભારતીય જનતા પાર્ટીના 4 કમળ, હું પ્રદીપ ડવ, સાથે જ જયશ્રીબા જાડેજા અને અમારા બાકીના જે 2 ઉમેદવારો છે કિશનભાઈ ટીલવા અને કિરણબેન હરસોડા, એ 4 પાર્ટીના ઉમેદવારો છે, આ 4 કમળ છે એ જંગી લીડ છે, ચૂંટાશે.